શું તમે પણ 2025માં નવા રોકાણ માટે વિચારી રહ્યા છો? શું તમે રોકાણની દુનિયામાં નવા છો? હાય ફ્રેન્ડ્સ, હું સીપી લુણાગરિયા, સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનર ફ્રોમ ગુજરાત. તો આવો સાથે મળી અને આ એક નવી જર્નીની શરૂઆત કરીએ. તો આપણે જોઈએ કે સેવિંગ અને ઇન્વેસ્ટમેન્ટમાં શું ફરક છે. ધારો કે તમારી પાસે 100 રૂપિયા છે અને તમે રોજ તેને ઓશિકા નીચે રાખીને સૂવો છો, તે 100 રૂપિયા 100 જ રહેશે. પરંતુ જો તમે એને ઇન્વેસ્ટ કરો છો તો ઇન્વેસ્ટમેન્ટની તાકાત એ છે કે 100ના 200 થાય, 200ના 300 થાય. એ રીતે સેવિંગ અને ઇન્વેસ્ટમેન્ટમાં આ ફરક છે. ગુજરાતીમાં જેવી રીતે કહેવત છે ને, પૈસા કમાવા સારા પણ પૈસાને કામે લગાડી તેમાંથી પૈસા કમાવા વધુ સારા, એ જ ઇન્વેસ્ટમેન્ટ છે. તો આપણે જોયું કે સેવિંગ કરતાં તો ઇન્વેસ્ટમેન્ટ બેટર છે. તો ઇન્વેસ્ટમેન્ટ ક્યાં કરવું તે સૌથી મોટો સવાલ છે. તો આવો આપણે એની સમજણ લઈએ. તો સૌથી પહેલાં તો બધાને સેવિંગ બેંકમાં અકાઉન્ટ હોય છે. એ એક પ્રકારનું સેવિંગ બેંક છે. તો હવે તેમાંથી એક સ્ટેપ આગળ વિચારીએ તો સેવિંગ બેંકમાંથી આપણે આપણા જે પૈસા હોય છે એ આવનારા 6 મહિનામાં જેટલું ઇમરજન્સી ફંડ હોય છે તેના પૂરતા એફડી કરી શકીએ છીએ. પણ એફડી ઇઝ બેટર બટ ફોર શોર્ટ ટર્મ. હવે તમે એવું વિચારી રહ્યા છો કે લોંગ ટર્મ એટલે કે 5 વર્ષ કે તેનાથી વધુ, તો તેમાં શું શું ઓપ્શન હોઈ શકે? તો નેક્સ્ટ ઓપ્શન એ જોઈએ. તમારી પાસે 5 વર્ષ કે તેથી વધુ છે તો તમારા માટે ઓપ્શન છે ગોલ્ડ. તો ગોલ્ડમાં બે હોય છે, ફિઝિકલ ગોલ્ડ અને ડિજિટલ ગોલ્ડ. ફિઝિકલ ગોલ્ડ એટલે કે તમે સોની પાસેથી સોનું અથવા સોનાનું બિસ્કિટ લઈ અને તમારી તેજુરીમાં મૂકો. તો એમાં એક ઝંઝટ હોય છે કે બિસ્કિટની સેફટી, કેવી રીતે તેને સાચવવું અથવા લોકરમાં મૂકવું. તો એના ઓપ્શન છે ડિજિટલ ગોલ્ડ એટલે કે સોવરેજિત ગોલ્ડ બોન્ડ, જે તમે તમારા ડીમેટ અકાઉન્ટમાં અથવા નજીકની બેંકમાંથી પણ ખરીદી શકો છો. હવે પ્રશ્ન છે કે મારે ગોલ્ડ નથી લેવું, પણ હજી બીજો ઓપ્શન શું છે? અને ગવર્મેન્ટ સિક્યોર, તો એના પછીનો ઓપ્શન આ રહ્યો. તો તમે ગવર્મેન્ટના સપોર્ટ વાળું અને ગવર્મેન્ટની સિક્યોરિટી વાળું કંઈ વિચારી રહ્યા છો તો ઓપ્શન છે પીપીએફ અને એનપીએસ. તો કોણ કરી શકે પીપીએફ અને એનપીએસ? પીપીએફ એટલે કે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ. જો તમે નોકરિયાત છો અથવા તમારો ખુદનો બિઝનેસ છે તો પણ તમે 15 વર્ષ માટે પીપીએફમાં ઇન્વેસ્ટ કરી શકો છો. બીજો ઓપ્શન છે એનપીએસ એટલે કે નેશનલ પેન્શન સ્કીમ, જેમાં તમે દર મહિને અમુક રોકાણ કરી શકો છો. ભલે તમે નોકરી ના કરતા હોય પણ તો પણ તમે તેમાં અકાઉન્ટ ખોલાવી શકો છો. અત્યારે તમે ધીમે ધીમે પૈસા તેમાં ભેગા કરીને 60 વર્ષના થાવ ત્યાર પછી તમને એ સ્કીમમાંથી પેન્શન મળે. તમે વિચારી રહ્યા હશો કે શું આ બધાનું હાઇબ્રિડ મને એક જગ્યાએ મળી શકે? તો હા, તેનો જવાબ છે હા. મ્યુચ્યુઅલ ફંડ. મ્યુચ્યુઅલ ફંડ એટલે કે પ્રોફેશનલ ફંડ મેનેજર દ્વારા મેનેજ કરવામાં આવે છે, જે માર્કેટમાં રોકાણ કરે છે. તો તમે કઈ રીતના તેમાં રોકાણ કરી શકો? તેમાં રોકાણ કરવાની બે રીત છે, લમસમ અને એસઆઈપી. લમસમ એટલે કે એક સાથે તમે એફડીની જેમ પૈસા મૂકી દો છો અને લોંગ ટર્મ પછી તેને વિથડ્રો કરી શકો છો. જ્યારે એસઆઈપી એટલે કે શું? સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન, જેમાં તમે કહેવત છે ને ટીપે ટીપે સરોવર ભરાય, તે રીતના દર મહિને થોડા થોડા રૂપિયા ઓટોમેટિક આપના બેંકમાંથી ઉપડી જાય છે અને તે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ થાય છે. તમે તેમાં નાનામાં નાનું 1000થી પણ શરૂ કરી શકો છો. એક ઉદાહરણ દ્વારા સમજીએ. ધારો કે તમે દર મહિને 15,000 રૂપિયા મૂકો છો અને માર્કેટ અપ્રોક્સ 15% રિટર્ન આપે છે, અને 15 વર્ષ પછી જો તમે રૂપિયા ઉપાડો છો તો અપ્રોક્સ 1 કરોડ જેટલું ફંડ તમે ભેગું કરી શકો છો. એટલે કે કહેવત સાર્થક થાય છે, ટીપે ટીપે સરોવર ભરાય. આપણે જોયું કે ક્યાં ક્યાં ઇન્વેસ્ટ કરવું જોઈએ, કયા ટાઈમ માટે શું અનુકૂળ છે. તો હવે હું તમને એ જણાવવા માંગુ છું કે તમારે કઈ ભૂલ ના જ કરવી જોઈએ. સૌ પ્રથમ હું તમને એ સજેશન આપીશ કે વિચારીને ચાલુ કરો, નાની નાની રકમથી ચાલુ કરો, પણ તમે કન્સિસ્ટન્ટ રહો અને લાંબા ગાળા માટે ચાલુ રાખો. હવે કઈ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે એ ભૂલ આપણે કરવી જ ના જોઈએ. એક તો તમારે ઓવર કોન્ફિડન્સમાં ક્યારે પણ આવી જવું ન જોઈએ. ઘણીવાર માર્કેટને કારણે અથવા અમુક વાતોને કારણે તમારે ઇન્વેસ્ટમેન્ટનો ટાઈપ બદલાવવો ના જોઈએ. બીજું જોઈએ તો શું ના કરવું જોઈએ? સોશિયલ મીડિયામાં ટિપ્સ અથવા કોઈ એવા અજાણ્યા ગ્રુપ હોય કે તે તમને ટિપ્સ આપીને લોભામણી રિટર્નની વાદા કરે છે, તે ના કરવું જોઈએ. બીજું જોઈએ તો જનરલી એસઆઈપી શરૂ કર્યા પછી અથવા રોકાણ શરૂ કર્યા પછી તમે માર્કેટને જજ કરવાનું ચાલુ કરી દો છો કે માર્કેટ ડાઉન છે, માર્કેટ પ્લસ છે, પૈસા ઉપાડી લઉં, ઇન્વેસ્ટ કરું. પણ યાદ રાખો, તમે કોઈ ગોલમાંથી જે રોકાણ કર્યું છે તો તે નાની નાની બાબતે ઉપાડવાનું ના વિચારો. કન્સિસ્ટન્ટ રહો અને લાંબા ગાળાનું રિટર્ન મેળવો. સૌથી મોટી ભૂલ જનરલી માણસો શું કરે છે કે પોતાનું ઇમરજન્સી ફંડ રાખતા જ નથી. તો ઇમરજન્સી કેવી કેવી હોઈ શકે છે? જેમ કે મેડિકલ ઇમરજન્સી. તો મેડિકલ ઇમરજન્સીને પહોંચી વળવા માટે તમારે તમારા ફેમિલી માટે એડિક્વેટ મેડિક્લેમ લઈ લેવો જોઈએ. બીજું થઈ શકે છે કે ઇન્કમ રિપ્લેસમેન્ટ. ઇન્કમ રિપ્લેસમેન્ટ એટલે શું? કે જે વ્યક્તિ તમારા કુટુંબમાં કમાય છે તેનો ટર્મ પ્લાન હોવો ખૂબ જ જરૂરી. મિત્રો, એમ થયો કે તમારો ગોલ તમારો પ્લાન. હરેકની અલગ અલગ જરૂરિયાત હોય છે. તેના માટે કઈ રીતના કયું ઇન્વેસ્ટમેન્ટ કરવું, તેના માટે તમારા નજીકના ફાઇનાન્શિયલ સલાહકારનું જરૂર મુલાકાત લો અને આવો સાથે મળી આ વર્ષમાં નવી ફાઇનાન્શિયલ જર્નીની શરૂઆત કરીએ.
જો તમે પણ ઇન્વેસ્ટમેન્ટ સ્ટાર્ટ કરવા માંગતા હોય તો સ્ટાર્ટ ઇન્વેસ્ટ કોમેન્ટ કરો, અને તમને આ વિડીયો ગમ્યો હોય તો તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સના ગ્રુપમાં જરૂરથી શેર કરો. થેન્ક યુ.